કહીએ કે ગુજરાતમાં આજે પણ પરિસ્થિતિ ખૂબ વધારે ભયાનક બનેલી છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ, તે પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ વધારે ગંભીર બનેલી છે। આ સાથે આપણે જણાવી દઈએ કે રાજ્યના તમામ 234 જે તાલુકાઓ છે તેમાં કેવો અને કેટલો વરસાદ ખાબક્યો છે। તો સૌથી વધુ સૌરાષ્ટ્રના મોરબીમાં 8.31 ઇંચ વરસાદ ખાબક્યો છે અને આ લેટેસ્ટ અત્યારે વરસાદના આંકડા સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને સાથે જ મોરબીના ટંકારામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હળવદ અને વઢવાણની વાત કરીએ તો આ બંને વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। માળિયા, લખતર અને સાથે જ તિલકવાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યના 13 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો સાથે જ આપણે જણાવી દઈએ કે 22 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને સાથે જ 66 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો આ તમામ જગ્યાઓ પર અલગ અલગ વરસાદના જે આંકડા છે, આ લેટેસ્ટ આંકડા અત્યારે તમારી સમક્ષ અમે રજૂ કર્યા છે। રાજ્યભરની સ્થિતિ અત્યારે ખૂબ વધારે ભયાનક બનેલી છે।